કમલેશભાઈ જેઠાભાઈ તરફથી સવા 51 રૂપિયા દાન આવે છે તેમની સર્વમન કામના શ્રી રામદેવપુરી કે સગોદરામાં દેવકી જય ભાઈ રે પિતાયાલે થોડી લો હરે મોય રામા તીજો ભાવેશભાઈ તરફથી સવા 51 રૂપિયા દાન આવે છે તેમની સર્વમન કામના શ્રી રામદેવપુરી કે સગોદરામાં દેવકી જય હાર ચોથો રામદેવપુરી કે સગોદરામાં દેવકી જય હલા માય રામ ચોથો મંગળવાર થાય રે માય રામ ચોથો મંગળવાર બોલી અલગ ધણી રામા દેવનર
હે દીકરી, આજ સુધી તને લાડ પ્યારમાં અમે મોટી કરી, પરંતુ આજે 1750 ગૌ દૂર તારું સાસરું વિધાતાએ લેખમાં લખી દીધું હોય એમ અમારી કોઈ ભૂલ નથી. અમે તો ના પાડી હતી આ પિંગલગઢ સુધી તને ના પ્રણામ આવે, પરંતુ વિધિના લખ્યા લેખ કોઈ મિટાવી શકતું નથી બેટા. માટે આજે તારે 1750 ગૌના પગલા ભરવા માટે તત્પર રહેવું પડશે અને ત્યાં જઈ કોઈ સાસુ સસરાને મા બાપ તરીકે તેમનું સેવન કરજે. કોઈ રીકઝીક કરે, કોઈ બોલે, કોઈ શાળા કરે તો હે બેટા ઊંચા અવાજે વાત ન કરતી. અને જેવી રીતે અહીંયા કોકણગઢની અંદર તે માનપાન જાળવી રાખ્યું બેટા, એવું તારે પિંગલગઢમાં જાળવવું પડશે. હે આજે દીકરી કહે ને પિતા હે રાજા પટિયાર, તે મારી સાથે જૂઠું બોલી બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. હો રાજા પટિયા, મેં તમારી સાથે કોઈ વિશ્વાસઘાત નથી કર્યો. હે અજમેર રાજા, મને ખબર નથી કે તું વાંજ્યો છે, નકર મારા દીકરાના લગન બેન સગુણા છોડે ક્યારેય ના કરાવો. અરે વાંજ્યાનો ઘરનું તો પાણી પણ નથી પીતો હું, તો લગનની ક્યાં વાત આવી? હો પટિયા રાજા, આ હવે ના બોલો. હે પટિયાર, હે રાજા અજમેર, જે થવાને થઈ ગયું. હવે લગન તો થઈ ગયા, પરંતુ મને હું આજે એક વચન આપું છું કે પિંગલગઢના દરવાજા હવે તારા માટે કાયમ માટે બંધ રહેશે. આવજો બધા આવજો. હો વીરા પ્રધાન જી મહારાજા. હો રાજા હાને હાલ બોલાવો. આજે પરધન બોલાવે રાજમાતા આવજો રે. આજે પરધન બોલાયા રાજમાતા આવજો રે. આવત મે રાજા કી દરબાર, આવત મે રાજા કી દરબાર.
રાજા યાદ કરે છે. ઓકે મહારાજાને પ્રેમ ભરી નમસ્કાર. નમસ્કાર છે. ઓકે આપને બોલાવું છું કરે. હો આપને બોલવાની કારણ છે કે તમે કહેતા હતા કે બેન સગુણા અમલક થઈ ગઈ છે. કે બેન સગુણા લગ્ન સારી રીતે થઈ ગયા. હવે મને તમે રજા આપો. ઓકે રાજા નહીં એમ નહીં મળે. હરે અઠીલા રાજા છોડી દો ને અજો વનમાં એકલા નહીં જાતો રહેલો. અઠેલે અઠે છોડી દે ને રાણી અમારે જવાને મોરી. રોલ વનમાં મી ગોગણી લાગે વનમાં એકલા નહીં જાતો રહેલો. અને મોમી કો લાગે તો બલિદાન અમારે જવાને મોરી. લાગે તો બલિદાન અમારે જવાને મોરી. મને મોતરે જો લાગે તો બલિદાન અમારે જવાને મોરી. હરે સહતી રોવે રે રંગ બેન ઓજી રે સહતી રોવે રે રંગ બેન કેળાના મારેલા રાજન પાછાવળો હોજે. સાથી રોવે તો ભલે રો ઓજી રે સાથી રોવે તો ભલે રો. મેણાના મારે લાય જુવન નહીં વળે ઓ. ઓજી આદાસી રોવે રે દહર બહાર ઓજી રે દાસી રોવે રે દહર બહાર મેણાના મારેલા રાજન પાછાવળો હોજે. સાથી રોવે તો ભલે રો ઓજી રે સાથી રોવે તો ભલે રો. આ મેણાના મારેલા રાજન નહીં રે વળે ઓ. આજ ઘોડીલા રોવે તો ભલે રો ઓજી રે ઘોડીલા રોવે તો ભલે રો. અરે મેણાના મારેલા રાજન નહીં રે વળે ઓ. અરે પોપટ રોવે તો ભલે રો ઓજી રે સાથી પોપટ રોવે તો ભલે રો. મેણાના મારેલા રાજન નહીં રે વળે ઓ. હો સતી હવે તમે સુખેથી મને રજા આપી દો. સારું. હો વીરા પ્રધાન હા મહારાજા. આ કોકણગઢ નગરીની અને આખું રાજ કોકણગઢ હું તમને સોંપું છું. હાજે માતાના મુગટ રાજા પ્રધાને સોંપે. સોંપે આ તો
આજે પોકણ ગઢનો રાજે રાજા બધાને ગોવે. ઓ ઘરે આજ દેવી રે રાજી રે રાજા બધાને ગોવે. તેરે ગોવે હાથો ને હાથ આજ દેવી રે રાજી રે રાજા બધાને ગોવે. રાજા રે ગયા ને પરધાન આવી ગયા. આલા પોકણ ગઢનારા રાજા ગયા ને પરધાન આવી ગયા. પ્રધાનજી, હા મહારાજા. ઓ મારે આ બંદરામાં જવું છે, તપ કરવું છે, માટે આ આપણી કોકણગઢ નગરીની વાજમને હાલ ને હાલ બોલાવો. આજે પરધન બોલાવે રૈયત આવે જોરે. પરધન બોલાવે રૈયત આવશે. હવે તમે પોકણગઢની પરધન બોલાવે રૈયત જો ભરતાજી નમસ્કાર. નમસ્કાર છે રૈયતે. તમે કોણ છો? સારું આ બાજુ બેસો. તમે કોણ છો ભાઈ? સારું મેરી બાજુ બેસો. તમે કોણ છો ભાઈ? ભાઈ સારું આ બાજુ બેસો. અલા તમે કોણ છો ભાઈ? સારું સાઈડમાં બેસો. હે મહારાજા, આપણી સગળી રૈયત આવી ચૂકી છે. આવી ગઈ છે. સારું. રાજાજીને અભિવંદન છે. ઓ અભિનંદન છે. અમને બોલાવવાનું શું કારણ? ઓ આપ કોણ છો? ઓરો ઓ એક બાજુ બેસો. આજે પેલો રે કસમ ધરતી માતાને રે.
સુધેથી અભણ કોસંબા લઈ અને મારા પોકરાટના પાદર સુધી મારા વણામણા કરો દાદા. રામ રામ. હે મારી માધવ, હવે આપણું આ ગામનું પાદર આવી ગયું છે તે આટલેથી તમે પાછા વળી જાઓ. હેલો રાજાજી, તમે જતો તો અમારો શું આધાર? હો, તમે કોણ છો? હું મદારી લોકો છું. શું ધંધો કરો છો? એક નાનું બચ્ચું છે અને એક પઠુડું છે. બે છે એ ફરી વાત કરો. મોટું રાખો ને નાનું શું કામ રાખી છે? નાનું છે પઠુડું તો આવું ઊભું કરે. એક કામ કરો, કઈ કઈ ડાન્સ કરાવો છો? દુનિયા ટીબરાડી શિયાળ? આ રણબાજી જાદલી એ બાજુ ચાલે છે અમને. એ બાજુ ચલાતે જોડે શિયાળ લઈ લેજો કે તમારું ભરણ પોષણ થઈ જશે. સારું? ઓકે. સાવધાની ધ્યાન આવજો. ઓ રાજા, એનું માથું છે. ઓ, તમે કોણ છો? વિષ્ણુ વાળો વિષ્ણુ બારો છે. શું ધંધો કરો છો? લૂંટફાટ. અરે લૂંટફાટ ના કરાય. આ તો કોઈ ધંધો હશે. પહેલાથી કઈ ફાવતું નથી, શું કરું? અરે કોઈ બિઝનેસ કરાય. ફટક ફાવે છે. એવો ધંધો ના કરાય તો મારી નાખશે. ઓનલાઈન થઈ ગઈ છે બધી. હું મારી નાખું. અરે આવા ધંધા ના કરો, કોઈ ડાયરી કરી બધો. રાજા, તમે જશો તો મારું છું. ઓ, તમે કોણ છો? ભાઈ તો શું ધંધો કરો છો? બાર કાપવાનું. ઓ, તો કેટલા કામ છે તમારે? કયા કયા? ઓ, તો નવા મોડે લઈ ગયું, નવા મોડે લઈ લેજો, થઈ જશે તમારા ફોનમાં. હે રાજા, તમે જશો તો મારો શું આધાર? ઓ, તમે કોણ છો? ભૂલી ગયો. ઓ, તે શું ધંધો કરો છો? ચોકી બેરું કરીએ છીએ. કઈ ચોકી પહેરો કરો છો? કોકણગઢની અંદર. હો, તો રાત દિવસ મહેનત ચોકી પહેરો કરજો ને તમારું ભરણ પોષણ થઈ જશે. રાજાજી, તમે જશો તો મારો શું આધાર? ઓ, તમે કોણ છો? મોરો બોલો, શું ધંધો કરો છો? ટીલડી ફૂમતી વેચું. હો, તો હવે બંગડી બી રાખી લેજો ને જોડે. સારું. હા રાજાજી, તમને ઓરો માનાવે તમે. રાજાજી, તમે માય કરના બહાર માનો. રાજાજી, તમને જટા કે રૂડો મેળો બોલ્યા.
કરું તમારી પાછળ આવું જ ને મારી પાછળ આવ્યા હતા તમારા કઈ રાગ ના આવે શું કરું જે ધંધો કરો જે ધંધે ફરી કરો મારે તો વનમાં કઈ જવું ને કઈ ભટકવું મારે તમારે કેવી રીતે સંગાતે રાખવું એવું છે હા અને જે ધંધો કરો છે વ્યવસ્થિત કરો એટલે તમારું ભરણ પોષણ થઈ જશે સારું રે પ્રભુ નાયા બસો નાયા બસો ઓજી હોય વતા રૂવરે મારી હો અને આ ક્યાં ગયો છે મને કોઈ ખબર પડતી નથી પણ આ એક આ જંગલ છે જંગલમાં દેવળ છે અને દેવળ જોડે આ મંદિર હશે લાવ આ મંદિરમાં જઈને બેસું અરે પૂજારીઓ રે વાહ પૂજારીઓ સેવા ચકારનો સારી પૂજારી વારે વાહ પૂજારીઓ સેવા ચકારનો આ બાજુ જ બેસવું પડશે
આજે કોણ કેવું કયા ગઢનો રાજવીર સુએ હોય મુજનાના કોણ કેવું કયા ગઢનો રાજવીર આજે કોણ કેવું ઇન્દ્ર સરનો રાજવીર ઇન્દ્ર સર હોય મુજનાના કોણ કેવું ઇન્દ્રપુરનો રાજવીર હો કે મારી ઇન્દ્રસર નગરીની અંદર એવો તે કોણ તપસ્વી આવીને બેસી રહ્યો છે જેનાથી આખું ઇન્દ્રસર નગર ડોલી રહ્યું છે તો મને ખબર નથી પડતી તો લાવ મારા વાલા ભાઈ બ્રહ્માને બોલાવી તપાસ કરાવો આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજે ઇન્દ્ર ના બોલાયા બ્રહ્મા આવશે રે આવજો ઇન્દ્રપુરીમાં ઇન્દ્ર ના બોલાયા બ્રહ્મા આવજો રે આવશે આપડે નગર ઇન્દ્ર ના બોલાયા બ્રહ્મા આવશે રે હો કે મોટા ભાઈ આપણે શા માટે બોલાવ્યા? હો કે તમને બોલાવવાનું એક કારણ છે કે આપણી ઇન્દ્રસર નગરીની અંદર એવો તે કોઈ તપસ્વી આવીને બેસી ગયો છે જેનાથી આખું ઇન્દ્રસર નગર ડોલી રહ્યું છે એની મને કોઈ ખબર નથી પડતી તે માટે તમને બોલાવ્યા છે હો કે હું તપાસ કરું પેલો પેલો બોનો મારું આકાશ રે પેલો પેલો બોનો મારું આકાશ રે આકાશ કોની જોને લાવું બીજો બીજો બોનો મારું પાતાળ રે બીજો બીજો બોનો મારું પાતાળ રે પાતાળનો કોણી જોડે ઉપર લાવું હો કે મને પતા માર્ગે જઈ આવ્યો તો મને કોઈ ખબર નહીં પડતી હું મારા ભાઈ વિષ્ણુને બોલાવું હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે વિષ્ણુ આવશે રે આવો તમે આપણે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે લાયા વિષ્ણુ હો બ્રહ્માજીને નમસ્કાર છે નમસ્કાર છે આપણે મોટા ભાઈ બોલાવ્યા નમસ્કાર છે હો કે તમને બોલાવવાનું એક કારણ છે કે આપણી ઇન્દ્રસર નગરીની અંદર
એવો તો કોઈ તપસ્વી આવીને બેસી ગયો છે જેનાથી આખું ઇન્દ્રસર નગર ડોલી રહ્યું છે એની અમને કોઈ ખબર નથી પડતી તે માટે તમને બોલાવ્યા છે તું લાવ હું દબાણ કરું પેલો પેલો મોહણ મારું આકાશ રે પેલો પેલો મોહણ મારું આકાશ રે આકાશ પાતાળ યાનો એક કરું આકાશમાંથી આવે તો મને કોઈ ખબર નથી પડતી તું લાવ હું પાતાળમાંથી આવું બીજો બીજો મોણ મારું પાતાળ રે બીજો બીજો મોણ મારું પાતાળ રે પાતાળનો પોણી આજે ઉપર લાવું ઓકે પાતાળ કે જે આવ્યો તો પણ ખબર નથી પડતી તો લાવ આજે મહાદેવનું સમ્રાટ કરું કૈલાસ છોડીને વેલા આવો ભોળા શંકર કૈલાસ છોડીને વેલા આવો પાર્વતી સતીને સાથે લાવો ભોળા શંકર પાર્વતી સતીને સાથે લાવો હાલ શંકર પાર્વતી નો જોડું લાગે શંકર પાર્વતી અમારો દુખડો ભાગો ભોળા શંકર અમારો દુખડો જે અમારું સમ્રાટ કરવા પડ્યું. અમારે ઇન્દ્રસર નગરીની અંદર એવો તો કોઈ તપસ્વી આવીને બેસી ગયો છે કે જેનાથી આખું ઇન્દ્રસર નગર ડોલી રહ્યું છે, તેની અમને કોઈ ખબર નથી પડતી, તે માટે તમારું સમ્રાટ કર્યું છે. અરે દેવ લોકો, તમે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો
હું શંકર આ તપસ્વીની શોધ લઈ અને તેનું નિરાકરણ જલ્દીથી લાવીને આવું છું. સારું. આજ ગડગડતી માં જામરાજ ઓજી રે ગડગડતી માં જામરાજ સબાનો આલુ રે અજમલ રાય કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. માટે જો તારે પુત્રનું જ વરદાન જોઈતું હોય તો તું દ્વારકા ચાલે જા. દ્વારકાના નાથ તારો જરૂર દૂર ભાગશે વીરા.
ઓલે અલે ગાય કી બાર જી છે રેડી કોઈ ને ગાય તો એની કોઈ આવ મારે શું કરીએ આપણે લડો આપણે જેડી રમો દડો રમે એવું કરીએ આવ કઈ થાય તો લે એ જો ખાવું હોય તો કોઈ એવું હે આવ કાઈ થાય તો મારે હાલે જ જે થવું હોય થાય હેડો આપણે જેડી રમો દડો રમે પૂજારીઓ રે ફાગુવે કશું ખબર નહીં પડી મને તો હું આઈ ન હોય કે તો ભૂલાઈ કઈ નું કહેતો હા કીધે માઈ કીધે બધી ખબર નહીં પડી ને હવે ત્યારે જ હમણાં આને પાસ એ હા લે 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 બારીઓ રે સોયા મારા હાલો ને ફાગુવે કોની પાસે અલે ભાઈ તમે આયલો એમ કે આ કોણ હે લે એ જ પૂછું હોય ને તું કોની એમ હા આવે ને થતો રે જીવાટી આવેલી વાળી પાસે જતો રે હા તારું નામ હું નોમ અરે કોઈ નામ વગર નથી હોય એવડી બતાવ નામ બતાવ તારું અમે ગોવાળિયા દત્તા આગળ પાછળ ઉપર જો નહીં રે ના ના આપણે તો જોગી જોગી કરતો હતા
અમારો ગૌતાર હવે ભગત હજી પીવો ને એકનું સાંભળેલું ટીપો ભગત ની ખબર પડી તાંતુ તો ટીપી ના ખાય કે અરે મારું નામ ટીપો ભગત છે બેઠો ભગત તમારી શું ના હોય બેટા ચાલો કહાની સુનાવો ગોવાળિયોની હારી રાત ભગવાને અરે ભગત રાની આડી રાત ઉભો પાડી વાત અરે ગોવાળીઓની આડી રાત ભગત સવારે પાડી રાત ભગત દૂધનો સવારી રે ભગત જોગુનો આવે જોગે ભડાક લાગ મારી નમો મારે ગડો અરે પેહી તો ગાવે એવું લાગે તો કે પેણી નો આનંદ ના રહે એવું આવો તમારે તો દો ભગત દ્વારકો ભાગ રસ્તો નથી ભાગ આવા હંગા દાબુ ને ફાકે આવો હેડો દા સાકરિયા શેરડી વાયે મથુર વંત સાકરિયા શેરડી વાયે
તારો હું લાવે ને ખાતા પૂરા બેન હોય ચમાવી તું એ ભાઈ તું કોણ છે અમે ગોવાળી અહીં અત્યારે ઊંઘ નથી આવતી રાત્રે આજુ ને નગરી પેલો કે પોઈન્ટ કાઢું પોઈન્ટ હોય જગાડી તું તારા હું કહું બેટી રહે શેટી લે ફોન જ કાઢે કાગળ ફેરવા દે માર તો જાય હે આટો આથા કડી ફેતા દે ઓટો તો કડી ને તારા હારો મોડ બોલતો ન્યા રામુજી નાના દાદા પીલે અરે હું આ તારા રે એ હોય તો તારે બોલે બૂ પાડી ઠંડે મો મારવા આવ કે હું ક્યાં ગાયો છે આજે અમારી તમારી છે. તારા બાપાનો શું આવ્યો અલે ગાય સારા એ માર બાપા થોડું હોય અલે આ મારા પોળે ખાટી ને ગાયો તારી અરે કુવાડે તો ગાય ખાતે અહીં તને હું ભાઈ લે જો આ ફોન ચેન્જ કર દે તો આજે પાડી વાત આજે પાડી હતી નવી ગાડી ઉડાગે તું આજે પાડી છે આવો આવી જાઓ અરે મારી જીલો ખાઈ ગયો અલા દો હા જો જા તારી માર પડ્યો નાઈ દે વાહ સાદરવા કહો હે બાર રૂમાલ છે રૂમાલ એ ડોર ડોઈ કાગળ લઈને આયો તો ને અલે અલે આ કાગળ લઈને આયો તું વાડા એકા ફિંડુ આમ દેવો અરે ભાઈ મારા ઘેર ગોડિયા રૂમાલ છે મને કાગળ દીધો પણ તું કી નોટ ની હા પર યાર ભાઈ વો ગોડું મળી છે આ તો ને નાડવા આ નાડવા નાડું તો સે પડવાનું આ ઢોરા પાછો આવ્યો છો તો દેખા તથી વાડા તો રસોઈ તો દે એક ગાય દેખા વાડા તો દે આ તારા બાપાનો છે એ તો એની કો તાર વાડા તો માં કોણ કે છે શાંતિ રાખ તમને મારા બાબે કઈ નાખવા અલે પોલીસ પટોલ અત્યારે અમારી જાય માં ઓ પોલીસ પટોલ બોલો સાહેબ પોલીસ તું ફેર પોલીસ ફેર પોલીસ તું પોલીસ પટોલ મફતનો પગાર ખાઈ જામ લાગા છે તું જણા ડોહા કેમ ઊંઘ બગાડે છે કેમ નવી પટ્ટી છે પોલીસ ની ધંધા ખાવાનું વિચારતો નથી ને સાહેબ આ સટિયો છે કે પછી લાકડી બંદૂક બંદૂક આના પર તમારી સગન જોઈ શું કે છે લ્યા આ દો તો ને તો ક્યારે તમે હું આયા હોય અલે યાર પોતે ટોલ ये नाम जैसा क्या ला बना વિદેશી વિદેશી बोल क्या क्या हुआ भाई सीधी भाषा हम का जो आ डोई नो कागड़ नी आयो भाई तू कौन છે आ मैं गोवा ये કેમ બોલે છે બોલ શું થયું નહીં પડતી નહીં બોલ काले वो नो साहेब बाबा वारे तो बे पट्टी 2025 नवी पट्टी ગણપા આવો તો દે वगर परीक्षा पास कर दी जाए वणो બોલ શું થયું શું થયું તને કે હરકો જવાબ આપા પોલીસ વાળા છે નથી શું થયું એમ કે ને મારા દેખો આ ગોવાળે દેખો કોણ હા आ तो दवाई तो नहीं खाता है ગોવાળી આ બાજુ આ સાંભળો પૂરી 2.5 વીઘા તુવર 2.5 વીઘા કુવાડિયા લખ લખ શું કે છે લખતા આવડે પેન પેન કઈ છે ઓનલાઈન ઓનલાઈન Online. ઓનલાઈન
અઢી વીઘા કુવાડિયા અઢી વીઘા કેળની કા સાપા લાવો જરા બોલો બોલો અઢી વીઘા કુવાડિયા હા પછી 3.5 વીઘા જીલો 5 વીઘા જીરું હા પછી જીરુની જીલો જીલો હા આ બધું ગોવાળિયાની પટેલની ગાયો પાંચ. ખાટી. પટેલની ગાયો ગાય. હા. પટેલ તમારા ઉપરી કોઈ છે બીજું બેચો હા? બીજો કોઈ હોય તો બોલો નહીં એને નહીં બોલાવીએ. બે બારે બાર કાલે આવવાના છે. 110% માર કાલે ખાવા આવવાના કાલે મેન સાહેબ કાલે આવવાના કાલે આવશે ને? આજે અમને મોકલે એ પટ્ટાવાળા છે હા બરાબર તો આટલું થઈ જશે તો તમે ઘરે જાઓ એવું. કાલે પાછું નહીં આવતું અને જો આ નાગરિક ખાતો જ નહીં હોય ઠંડીમાં હુકાઈ જાય. શાળામાં તમને કામ લાગો હવાલદાર હવે દુહે જે ફરિયાદ લખાઈ તો આ કુવારીઓને જેલમાં પૂરવાની વ્યવસ્થા કરો આઈ જાઓ સાહેબ થોડું લોસ પોણી આવી જાય લોસ પોણી હું તો લઈ લઉં પણ અમારે પેલા હવાલદાર કે હું તો લઈ લઉં આ ના ના હું તો લઈ લઉં પણ આ ના મને તૈયારી કરી દીધી તૈયારી જેલની આ તૈયારી દો તીસમ ગાદીના પટી ગયું તાર. રિશ્વત તારે છે સાલા સાહેબ બધું કરો છો તમે. અમને ખબર હે. તૈયારી કરી દીધી તૈયારી ગોવાળો પુરાયો સંકટ જેલ રે પથીની ગોવાળો જેલ રે ગોવાળો
હાલે રાજા રે વિનાનો રાજપટ સુના સુના લાગે રાજા રે વિનાનો રાજપટ સુના સુના લાગે સુના લાગે પોતાના ગળના રાજા રે વિનાનો રાજપટ સુના રે લાગે દેવીજીને પ્રણામ છે. અમને શા માટે બોલાયા? ભોગ રાજાની સજમાં જવાનું છે, તમારથી બનશે કે કેમ? માતાજી અમને ગોળી લાલૈયાનો અમારે જવુરાયને શોધો. સિપાહીઓ તમને ગોળી લાલૈયાનો અમારે રાજાની સુજમાં. અમારા પોકળના સિપાહીઓ કઈ ફરે છે? હો રાજાજી, અમે તમારી શોધમાં જ આવ્યા. ઓ મારી શોધમાં આયા હોય તો રાજમાતાને કહેજો કે અજમાન રાજા પોકળની પાદરે આવીને ઊભા છે અને સવાસીના લાડુ 5 અને જળને જારી પણ સંગાતે લેતા આવ્યું કે સારું. હાય રે સાલો રે સહેલીઓ સાલો રે રશેલીઓ ઓ આધે રાજાને સારી સારી
શું કરે છે અંદર હો હું આ પ્રભુને જમાડું છું. પ્રભુ તો છે પ્રભુ જમતા છે હું આ પથ્થરની મૂર્તિ છે ખાતો હા કોઈ દિવસ તો પથ્થરના દાડે કોણ ખાય? હું બતાવું ચાલો એટલે સાદા ભગવાન બીજે કઈ છે પાછળ? દ્વારકા જવું પડે દ્વારકા જવું પડે? એ કઈ બાજુ? ચાલો બતાવું પાછો બોલતા નહીં આવે મસ્ત કરું ઓય થઈની સીધા જતા રહે લુચરે જારીએ મુજને સમુદ્ર મોહમે ભેજો છે લાડે મારી કાદરે લુચરે જારીએ મુજને સમુદ્ર
અજમેર હું પ્રભુના દર્શને આવ્યો છું. હો એક કવાલી સુનાવો તો જવા દેશે. આય રે અરસા પરસા લાગે જોગી હો પરમાશે આના સાથે ગરુડજીનો વાછરે અરસા પરસા લાગે જોગી હો લક્ષ્મીજીનો વાછરે અરસા પરસા જોગી હો તો સિપાહીઓ હવે જવા દેશો કે કેમ? જાઓ. અરે મારો વાલો સોનાની નગરી વાળો માથે મોર બીજ ધારણ કર્યા છે અને સિંહાસન પર બેઠા છે, પરંતુ લલાટે જોઉં છું તો લોહીની ધારાઓ વહી રહી છે. અરે રે આ ત્રિભુવનના નાથને આવું તો શું દુઃખ આવી પડ્યું હશે જે આજે લોહીની ધારાઓ વહી રહી છે, છતાં કોઈ કહેતું નથી. એનું શું કારણ હશે? લાવ મારા વાલાને આજે પહેલા એ પૂછી જોઉં. આય રે આજે લલાટે પથારે પ્રભુ સેના બાજારે આજે લલાટે પથારે પ્રભુ સેના બાજારે એવા સુરે પડ્યા લલાટે પથારે પ્રભુ સેના બાજારે આજે લાડુ રે મારવાથી લગના અવધૂતે રે સાચું બોલો લાડુડા મારવાથી લગના અવધૂતે રે. અરે પ્રભુ માફ કરજો, એ તો હું પોતે જ હતો. પ્રભુ દયા કરો અને મને છોડી દો. હે પ્રભુ, મેં તમને ના ઓળખ્યા અને લાડુ ના જમવાથી મેં છૂટા ધારીના ઘા કર્યા. પ્રભુ એ હું પોતે જ હતો. હું તમારો અપરાધી છું. પ્રભુ મને માફ કરો. હે અજમેર, ભક્તોની ભૂલ તો સદા માફ જ હોય છે. હરે માંગો માંગો પોકળ ગળનારાય હોજી રે માંગો માંગો પોકળ ગળનારાય માંગેલા વરદાન તમને આપશું હોજી. માગું માગું
આપું છું એની તું 9 માસ સેવા કરજે ત્યારે ત્યાં પુત્રનો અવતાર થયો હે અજમેર તને માગ્યું વરદાન તો મેં આપી દીધું તો કેમ પાછો વળીને આવ્યો છે અરે પ્રભુ તમે તો મને એક પુત્રનું વરદાન આપ્યું અમારે પ્રકાંડગઢમાં જેને 7 દીકરા હતા તે પણ માર્યા થઈ ગયા પ્રભુ અમારે ત્યાં ભૈરવ રાક્ષસનો ભય છે એક પુત્ર તમે મને આપ્યો વરદાનમાં પરંતુ કાલ સવારે તે પુત્રને ભૈરવ રાક્ષસ આવીને ગળી જાય તો હું તો પાછો હતો એ નહીં રહેવાનો પ્રભુ દયા કરો પ્રભુ દયા કરો અરે અમર ડાવલે મોતી બીજું પુષ્પ રે આપો એની સેવા કરજો છો છો માસેરી અમર ડાવલે મોતી બીજું પુષ્પ રે હે રાજા અજમેર આ એક પુષ્પ આપું છું એની પરિણામો મૂકીને તું 6 માસ સેવા કરજે તારે ત્યાં હું પોતે અવતાર ધારણ કરીશ બહુ સારું બોલીએ લખધણી રામા
બોલીએ રામ ભાઈ આજે કોઈ જોડે ના ગામડા આપણે નરકા ઠેલી મેલ દેજો આપણે આપણે